વડોદરા જિલ્લાના સાવલીનગરમાં બે કોમના યુવકો વચ્ચે અગાઉ થયેલ મારામારીની અદાવત રાખી સાંજે ઝઘડા બાદ બંને કોમના યુવાનો વચ્ચે સામસામે પથ્થરમારો થતાં 3 યુવકોને ઈજા પહોંચી હતી. જોકે સ્થિતિ વધુ બગડે તે પહેલાં પોલીસે પહોંચી તોફાન પર અંકુશ મેળવી લીધો હતો. સાવલીના માળીવગો વિસ્તાર અને વડોદરા ભાગોળ વિસ્તારના યુવકો વચ્ચે બાઇક અથડાવા મુદ્દે બોલાચાલી થઈ હતી. દરમિયાન આજે સાંજના સમયે વડોદરા ભાગોળ વિસ્તારના 3 યુવકો માળીવગા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે વિસ્તારના માળીવગા વિસ્તારના કેટલાક યુવકોએ લઘુમતી કોમના યુવકોને રોકીને લાકડી અન્ય સાધનો વડે ઢોર માર માર્યો હતો. આ બનાવની જાણ વડોદરા ભાગોળ વિસ્તારના લોકોને થતાં તેઓ ઠપકો આપવા અને વાતચીત કરવા માટે ગયા હતા. ઝઘડા દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતા બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પથ્થરમારામાં 2 કારોના કાચ પણ તૂટી ગયા હતા. નગરમાં પથ્થરમારો થયો હોવાની જાણ સાવલી પોલીસને થતાં પોલીસની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા કાબુ મેળવ્યો હતો. પથ્થરમારામાં ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે દવાખાનામાં ખસેડી સાવલી પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. બનાવના પગલે નગરમાં અફવાઓએ જોર પકડ્યું હતું, પરંતુ સાવલી પોલીસે બંદોબસ્ત ગોઠવીને તાલુકા અન્ય પોલીસ મથકનો ફોર્સ પણ સાવલીમાં ખડકી દીધો હતો.